નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, જેના પગલે ડભોઈ ખાતે પણ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલા દારૂના વેચાણ સામે વિરોધ દર્શાવવા ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ડભોઈમાં જોવા મળ્યા છે. ડભોઈ ટાવર બજાર ખાતે કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થયા હતા અને ધરણા પર બેસીને રાજ્ય સરકાર તેમજ પોલીસ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ડભોઈ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે ગેરકાયદેસર દારૂના વેચાણ પર તુરંત સંપૂર્ણ રોક લગાવવામાં આવે અને આ કાળો કારોબાર ચલાવનારાઓ સામે પોલીસ પ્રશાસન દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.